ગરમી હવે રૌદ્ર સ્વરૂપ બતાવશે. ઉનાળાની આકરી ગરમી પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. આગામી દિવસોમાં વાતાવરણમાં જોવા જઈએ તો ગરમીનો આતંક વધવાની શક્યતા રહેશે. ભારે લૂ ચાલવાની શક્યતા રહેશે. પંખા એસી ધમધમાટ ચાલુ થઈ જશે. પરંતુ તારીખ 12 થી 14 ગરમી જે છે એ એનું સ્વરૂપ દેખાડશે. ગરમીનો આતંક લગભગ ધીરે ધીરે તારીખ 12 થી 20 વધતો જશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો ગરમી અને ઉકળાટ ઘણો રહેશે. પરંતુ એપ્રિલના અંત સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, આણંદના ભાગોમાં, નડિયાદના ભાગોમાં, ખેડાના ભાગોમાં લગભગ આ ભાગોમાં ગરમીનો આંક ઊંચો જવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં તો ગરમીનો આંક 44 ડિગ્રીથી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહી શકે. ગરમીની અસર માણસો પર જ નહીં, પશુઓ પર પણ વર્તાશે. ત્યારે પશુપાલકોની સાવચેતી રાખવા અંબાલાલ પટેલે તાકીદ કરી છે. પણ દરિયા કિનારા ભાગોમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધતા લગભગ જનધનને ઘણું અકળાવશે. હવે આ ગરમી જે છે એમાં તરુવરની છાયા સારી જણાશે. વાડામાં રાખેલા ઢોર માલધારીઓમાં ગરમીના કારણે સાચામાં ઈર્ષ રહે, કારણ કે ગરમીના કારણે ગાભ અવસ્થામાં આવેલા ઢોર પર તેની અસર થતી હોય છે. આ ઉપરાંત ગરમી અંગે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભરૂચ અને નવસારીના ભાગમાં ગરમી રહે. કોઈ ભાગમાં ગરમી 41 ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઉપર થવાની શક્યતા રહે. આ ઉપરાંત આહવાના વલસાડના ભાગમાં પણ મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ કે તેથી ક્યાંક વધુ રહેવાની શક્યતા રહે. 16-17 એપ્રિલ બાદ હવામાનમાં પલટાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે, જ્યારે મે માસ આવતા વંટોળિયા વધી શકે. તારીખ 16-17થી બીજો પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને તારીખ 18, 19 કે 20, 18થી 22માં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. વાદળ વાયુ અને કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ તો ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ અને મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. તારીખ 26 એપ્રિલ બાદ પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે અને દેશના ઘણા ભાગોમાં આ જે હવામાનમાં પલટાથી વાદળ વાયુ અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે. પરંતુ ત્યારબાદ તારીખ મેની શરૂઆતમાં અને તારીખ 11થી 20 મેમાં આરબની કાળી ગાંઠી ચડી આવશે અને વંટોળિયા ચડી આવશે. હવે ધીરે ધીરે પવનની ગતિ એટલી રહેશે કે કાચા મકાનના સાપના ઉડી જાય તેવી પવનની ગતિ મે માસ સુધીમાં આવતા થવાની શક્યતા રહેશે. લગભગ મે માસમાં બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા થવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં પણ એક ચક્રવાત થવાની શક્યતા મે અને 20મી જૂન વચ્ચે થવાની શક્યતા ગણી શકાય. જો કે તેનો માર્ગ ઓમાન તરફ હોય તો તેની અસર ઓછી થવાની શક્યતા રહેશે. હવે સી સરફેસ ટેમ્પરેચર ધીરે ધીરે વધશે. લગભગ સી સરફેસ ટેમ્પરેચર 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ થતાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં હલચલ જોવાની મળશે. મલ્ટિપલ સાયક્લોનિક સર્ક્યુલેશન ગરમીના કારણે જણાશે અને એકાએક ખંડ વરસાદ કોઈ ભાગમાં થતો જોવા મળશે. એટલે હવે ગરમીની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જણાશે